નમસ્તે નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે, જે આપની મનપસંદ યુટ્યુબ ચેનલ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ પર. એક્ઝામ નજીક હોય છે પણ નોટ્સ ક્યાંથી વાંચવું એ કાંઈ સમજાતું ન હોય છે, પણ ડોન્ટ વરી, એમકોમ સ્ટુડન્ટ્સ માટે આપણે આવ્યા છીએ ટોપર્સ પ્રીમિયમ પીડીએફ નોટ્સ, જે સિમ્પલ લેંગ્વેજ હશે, આઈએમપી સમ વિથ આન્સર હશે, 100% એક્ઝામ ઓરિએન્ટેડ હશે. તો ચલો આજનું આપણે સેશન શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં તમને ખૂબ જ જોરદાર ટ્રીપ મળવાની છે કે જેથી કરીને એક્ઝામમાં કોઈ જાતનો પ્રશ્ન ન પડે, એટલા માટે આપણે એના આઈએમપી સમ લીધા છે. હવે સબ્જેક્ટ તમને સાંભળશો કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એન્ડ પોલિસી. આ તમારો સબ્જેક્ટ છે, ફિનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસી. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એમાં દાખલા પણ પૂછાય છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતા નથી, અને જો માની લો કે હવે જે એક્ઝામ છે અને એમાં તમારે આવી રીતે સમ પૂછાઈ જાય તો શું કરશો? ટ્રેસ દેખાવાનો જ છે, આ રીતનો જ બતાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપનું બસ પરીક્ષા આવે ત્યારે બેસી રહેવું પડે છે, બસ બીજું કાંઈ થતું નથી. કારણ કે તમે થિયરી વાંચીને ગયા હોય ને ક્યારેક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં માની લો કે ચેપ્ટર મુજબ સમ પણ પૂછી લે. કેપિટલ બજેટિંગ માની લો એવું ચેપ્ટર એક છે કે કેપિટલ બજેટિંગ, જેમાં સમ પૂછાઈ જાય તો બસ આ રીતે બેસી રહેવાનું પરીક્ષામાં, બીજું કંઈ થશે નહીં. પણ તમે ટેન્શન ન લેતા, તમે એસજીસીના વિદ્યાર્થીઓ છો એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, તમે એસએસસીના સ્ટુડન્ટ્સ હોય છો ત્યારે તમારે કોઈ જાતનું નર્વસ નથી થવાનું. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પોલિસીમાં સમ પૂછાય તો ભલે પૂછાય, આપણને આવડવા જોઈએ, કાંઈ ટેન્શન નથી લેવાનું. ચાલો, તો એસજીસી એપ્લિકેશનમાં જે લોકો ડાઉનલોડ છે એ લોકોને કોઈને કાંઈ પ્રશ્ન નહીં પડે ને નહીં પડે. અને બોથ મીડિયમ આપણે અવેલેબલ છે, ગુજરાતી પ્લસ ઇંગ્લિશ. યુનિટ 2ની વાત કરી, કેપિટલ બજેટ. માની લો કે આમાં સમ પૂછાય તો હસતા હસતા સમ ગણવાનો, કંઈ ટેન્શન થોડું લેવાય. થિયરી એના કરતાં તો સમ સારો. થિયરી ન પૂછાય તો પણ સમ પૂછાઈ જાય તો આપણને કાંઈ પ્રોબ્લેમ ન પડે. ચલો, ક્વેશ્ચન નંબર 1 છે, ખુશી લિમિટેડ હેઝ અ પ્રપોઝલ ફોર અ ઇન્વેસ્ટમેન્ટ ઇન વિચ ઇન્વેસ્ટમેન્ટ 25 લાખ રૂપીસ ઇઝ ટુ બી મેડ એન્ડ એસ્ટિમેટેડ નેટ પ્રોફિટ બિફોર ડેપ્રિસિએશન એન્ડ ટેક્સ. એટલે કે ટેક્સ એમાં છે, પરંતુ આ જે ટેક્સ એ નથી અને ડેપ્રિસિએશન, આ બંને વસ્તુ છે એ પહેલાંનો છે. એઝ અંડર, ખુશી લિમિટેડ ₹25 લાખના એક પ્રોજેક્ટમાં રોકાણ કરવા વિચારે છે. સારી બાબત કહેવાય, 25 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, પરંતુ વિચારે છે. અને વાર્ષિક આવકની ધારણા, ઘસારો અને કરવેરા પહેલાં નીચે મુજબ હતા. હવે એન્યુઅલ ઇન્કમ, હવે એન્યુઅલનું મેં ગુજરાતી અહીં લખેલું છે સ્ટુડન્ટ્સ, તમને ન સમજાય તો અહીં જોઈ શકો છો. વાર્ષિક આવક પીવીને કહેવાશે વટાવ અવયવ દર. ચલો, હવે આ એક શું છે, 5 વર્ષનો સમયગાળો આપેલો છે. હવે માની લેવાનું હોય છે, કારણ કે શું કામ, 1 2 3 4 5. ચલો, હવે આપેલું છે, યર આપેલા છે 14 લાખ, પછી 15 લાખ, 10 લાખ, પછી 9 લાખ અને 6 લાખ. ત્યાર પછી તમને આ જે ફેક્ટર આપેલો છે 0.909, 0.826, 0.751, 0.683, 0.621. હવે ત્યાર પછી આ જે લીટી છે એ મેં વધારાની છે, આ તો ગુજરાતી છે, એ કાંઈ ધ્યાનમાં ન લેતા, પરંતુ અહીંથી ધ્યાનમાં રાખવાનું છે. ધ કંપની કેલ્ક્યુલેટેડ ડેપ્રિસિએશન 20% એઝ પર ધ સ્ટ્રેટ લાઇન મેથડ. જો અહીંયા કહી દીધું છે સ્ટ્રેટ લાઇન મેથડ, અને એઝ્યુમ ધ ધેટ રેટ ઓફ ટેક્સ 15%. ધારો ઘસારો મૂળ કિંમતના 20% ગણવાનો છે. કરવેરાનો દર 50% છે. ઉપરની વિગતો પરથી નીચેની પદ્ધતિઓ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરો. હવે વિદ્યાર્થી મિત્ર, અહીંયા તમને માની લો કે મેથડ પૂછાય છે, પે બેક પીરિયડ મેથડ, એટલે કે પરત આપ મુદતની પદ્ધતિ. રેટ ઓફ રિટર્ન એટલે કે આરઓઆરનું પૂરું નામ થશે રેટ ઓફ રિટર્ન ઓન એવરેજ ઇન્વેસ્ટમેન્ટ મેથડ, સરેરાશ રોકાણ પર વળતર દરની પદ્ધતિ. અને એનપીવી એટલે નેટ પ્રેઝન્ટ વેલ્યુ મેથડ, ચોખ્ખા વર્તમાન મૂલ્યની પદ્ધતિ. અને પીઆઈ એટલે પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ, નફાકારકતાનો આંક. હવે દાખલામાં કાંઈ નથી સ્ટુડન્ટ્સ, તમને દાખલો ગણાવી દઉં છું. ચલો, હવે આપણે જોઈએ. ચલો, હવે કરવેરા બાદનો નફો અને રોકાણ પ્રવાહની આપણે એક ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ જો મેં આ તમને બતાવી દઉં છું, આ કોષ્ટક છે, તમે મારી સાથે દોરતા જજો, લખતા જજો, એટલે કાંઈ પ્રશ્ન નહીં પડે. ચલો, મારી સાથે લખશો તો કાંઈ પ્રશ્ન નહીં પડે. 1 2 3 4 5 6 7. ચલો, ટેબલનું નામ પણ આપણે અહીંયા આપેલું છે, તમારે ફટાફટ સ્ટોપ કરી દેવાનો વિડીયો, પછી યર લખી નાખો, કરવેરા પહેલાંનો નફો, ઘસારો લખી નાખો, ઘસારા બાદનો નફો 50%, કરવેરા બાદનો નફો, અને રોકડ પ્રવાહમાં ખાસ યાદ રાખજો ઘસારો ઉમેરવાનો છે.
ચલો હવે તમે નંબર જોઈ શકો છો સ્ટુડન્ટ 1 2 3 અને આ 4 નંબર કઈ રીતે બને તો કે બીજું માઇનસ ત્રીજું અને 5 નંબરમાં શું કરવાનું આના જે ટકાવારી કાઢવાની છે. ત્યાર પછી 6 નંબર છે એ કઈ રીતે બને છે 4 - 5 અને 7 નંબરમાં 3 અને 6 નો સરવાળો. ચલો હવે ટેબલ તમને સમજાવું છું સ્ટુડન્ટ્સ, કાંઈ ટેન્શન ન લેતા. આપણે 10 થી 15 મિનિટમાં દાખલો જે પૂરો થઈ જશે. એટલે કે હવે આપણે 5 મિનિટથી દાખલો ગણી છે ત્યારથી ગણશું. તો આજે પહેલાં તો મેં યર્સ હતા 1 2 3 છે આ મેં બધી વસ્તુ છે એ ટેબલમાંથી લીધી છે. જો મારી પાસે ટેબલમાં કઈ વસ્તુ છે આ 1 અને આ 2 14 લાખ 15 લાખ 10 લાખ 9 લાખ અને 6 લાખ. ચલો યર આપેલા હતા તો એ પ્રમાણે ગોઠવવાનું છે. ચલો હવે આપણે અહીંયા સૌપ્રથમ આ કરી નાખી. ચલો આ બે વસ્તુ ખબર પડી ગઈ છે. સૌપ્રથમ 5 લાખ છે ડેપ્રેસિએશન છે, સીધી લીટીની પદ્ધતિ છે તો એ મારે ગણવો પડશે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ યાદ રાખજો એના માટે નોંધ છે કે ઘસારો મૂળ કિંમતના 20% છે. તો મૂળ કિંમતના 20% કેટલા તો કે 25 લાખ છે એના 20% કરી નાખવાના છે. એટલે બધામાં સીધી લીટીની પદ્ધતિ છે તો 5 લાખ 5 લાખ આવશે. અને તમે જોઈ શકો છો અહીંયા તમને કીધું છે ભાઈ કે ઘસારો છે એ મૂળ કિંમતના 20% અને ડેપ્રેસિએશન છે સ્ટ્રેટ લાઇન મેથડ કીધું છે એટલે એક સરખો જ આવે. એક સ્ટ્રેટ લાઇન મેથડ કે એટલે ખાસ યાદ રાખજો એક સરખો આવે. તો મૂળ કિંમત કેટલી હતી 25 લાખ. ચલો જોઈ શકો છો તમે ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં. ચલો આ 5 લાખ બધાને ખબર પડી ગઈ છે. 3 નંબર મેં ડેપ્રેસિએશન છે અને અહીંયા વર્કિંગ નોટમાં જો મેં કરેલું છે 3 નંબર એટલા માટે 5 લાખ રૂપિયા મેં મૂકી દીધા છે. ઘસારા બાદનો નફો, હવે ઘસારા બાદનો નફો એટલે શું ઘસારો માઇનસ કરવાનો. તો આ જે છે 14 એમાંથી 5 બાદ કરો એટલે 9 વધે, 15માંથી 5 બાદ કરો તો 10 વધે, 10માંથી 5 બાદ કરો તો 5 વધે, 9માંથી 5 જાય તો 4 વધે, 6માંથી 5 જાય તો 1 વધે. ચલો આ સ્ટેપ બધાને આવડી ગયો હશે. ત્યાર પછી હવે અહીંયા શું કીધું છે કરવેરાના 50% એવું ક્યાં લખેલું છે રકમમાં લખેલું છે જો એ તમે વાંચી શકો છો. ચલો આરામથી દાખલો ગણવાનો છે, કોઈ જાતનું ટેન્શન નથી લેવાનું. એસજીસીના સ્ટુડન્ટને કોઈ દી કાંઈ ટેન્શન હોતું જ નથી. ચલો કરવેરાનો દર છે 50% છે. ચલો તો 50% કરી નાખો વિદ્યાર્થી મિત્રો. તમારે કાંઈ નથી કરવાનું, તમને જે મળ્યું છે નંબર 4. હવે આ જે બોક્સ મળ્યું છે 9, 9ના 50% કરી નાખો, 10ના 50%, 50 5 લાખના 50%, 4ના 50% અને એટલે ટૂંકમાં અડધી રકમ થઈ જાય છે, બીજું કાંઈ હોતું નથી. અને ત્યાર પછી આ ટેબલ એ મળી જશે. ચલો 4 - 5 એટલે 9માંથી તમે ટૂંકમાં 4.5 બાદ કરો તો સેમ રકમ જ મળવાની છે, બીજું કાંઈ છે નહીં. ચલો આ બે સ્ટેપ તમને આવડી ગયા હશે, કાંઈ છે નહીં. ત્યાર પછી 7 નંબર છે એ મેં કઈ રીતે શોધ્યા છે વિદ્યાર્થી મિત્રો તો કે ત્રીજું, આ જે ત્રીજું છે અને ત્યાર પછી આ બે છઠ્ઠું છે, આ બેનો સરવાળો કર્યો છે. શું કર્યો છે ઉમેરો કર્યો છે. એટલે અહીંયા શું થાય કરવેરા બાદનો નફો અને ઘસારો, જો અહીંયા ઘસારો ઉમેરો એવું લખ્યું છે. ચલો તો આ જે 5 લાખ છે અને 4.5 લાખ છે બેનો સરવાળો કરો એટલે કેટલા આવે 9,50,000. પછી 5 લાખમાં 5 લાખ ઉમેરી તો 10 લાખ. ત્યાર પછી અહીંયા તો 5 લાખ છે, અહીંયા 2,50,000 છે. ચલો જોઈ શકો છો તમે આ બેનો સરવાળો કરવાનો છે. ચલો અહીંયા પણ આ બેનો સરવાળો કરો છે, અહીંયા પણ આ સરવાળો કરો છે. હવે તમે સરવાળા તો આવડતા જ છે એટલે મારે કંઈ કહેવાની જરૂર નથી. ચલો નેક્સ્ટ એના પછી આ બધી રકમનો સરવાળો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. એટલે પીએટી કેટલા મળશે ટોટલ પીએટી કહેવાશે અને એક શું કહેવાશે ટોટલ પીએટી. ચલો પીએટી એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ ટોટલ કહેવાશે. ટોટલ પ્રોફિટ આફ્ટર ટેક્સ કેટલો છે એટલે કરવેરા બાદનો કુલ નફો, તો આને કુલ નફો કહેવાશે 14,50,000. ચલો ત્યાર પછી આને પણ સરવાળામાં કુલ કહેવાશે. તો ટોટલ કેશ ફ્લો એટલે આપણી પાસે કેટલું છે 7 નંબરમાં રોકડ પ્રવાહ, કુલ રોકડ પ્રવાહ 39,50,000. આ સરવાળો કરવાનો છે. ચલો આ તો આપણે ટેબલ બનાવ્યું છે. ત્યાર પછી હવે આપણે ખરેખર ગણતરી તો હવે જોવાની છે. પે બેક પીરિયડ મેથડ એવું નામ કીધું છે. તો આ મેથડથી આપણે દાખલો ગણવાનો છે. ચલો હવે આપણે દાખલો ગણશું. હવે પરત આપ સમય પદ્ધતિ મુજબ ગણતરી કરો. એટલે કુલ રોકાણ છે 25 લાખ છે, એમાં વર્ષ તમને આપેલું છે તો મેં કાંઈ નથી, કેશ ફ્લો મેં શોધ્યું છે એ જ તમારે ધ્યાનમાં લેવાનું છે. આપણે 25 લાખ સુધી જવાનું છે. પરંતુ સરવાળો કરો સ્ટુડન્ટ્સ તો કે તમે જે આ 7 નંબર મળ્યા છે 1 2 3 4 ને 5, આ 5નો સરવાળો કરો તો 25 લાખથી રકમ વધે છે. ચલો બીજું કાંઈ છે નહીં. ચલો હવે આ તમે જોઈ શકો છો. હવે ત્યાર પછી સ્ટુડન્ટ શું કરવાનું છે તો કે આ સરવાળો છે. જો આ 9 છે, 9માં 10 ઉમેરી દો એટલે 19 થઈ જાય. 19માં પાછા તમે 7.5 ઉમેરી દો પછી એટલે 27 લાખ થઈ જશે. અને 27માં પાછા 7 ઉમેરો તો 34 થઈ જાય. 34માં પાછા 5,50 ઉમેરી દો એટલે કાંઈ નથી. આ બેનો સરવાળો કર્યો 9,50,000 અને 10 લાખ એટલે તમને કેટલા મળે 19. ચલો ત્યાર પછી આ 19 મળે એમાં તમારે 7.5 પ્લસ કરવાના, પછી 27માં 7 પ્લસ કરવાના અને 34માં 5,50 પ્લસ કરવાના. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે તો 25 લાખ જોઈએ છે એટલે ખરેખર તો આપણે 1 વર્ષ ને 2 વર્ષ ધ્યાનમાં લેવાય, 1 વર્ષ ને 2 વર્ષ. પરંતુ આ 27 છે એટલે આ જે 7.5 લાખ છે તો એમાં આપણે ઘટતી રકમ જોવાય. તો વિદ્યાર્થી મિત્રો તમે સરવાળો કરો એટલે મીન્સ કે તમે પહેલાં કેલ્સીમાં કેટલા લખો 25 લાખ લખો.
ચલો 25 લાખ લખી નાખજો વિદ્યાર્થી મિત્રો। ચલો 25માંથી તમારે શું કરવાનું છે, 19 લાખ છે 50,000 એ માઇનસ કરો। ચલો 19,50,000 બાદ બાકી કરો। ચલો હવે આપણે ઘટે કેટલા ખરેખર 5,50,000, પરંતુ આપણને અહીંયા 7.5 લાખ આપ્યા છે, એટલે વધારાના 2 લાખ છે એના બેઝ ઉપર આપણે ગણતરી કરવાની। તો જો અહીંયા મેં લખેલું છે વર્કિંગ નોટ નંબર 1, ચલો જુઓ વર્કિંગ નોટ નંબર 1। ચલો અહીંયા ગણતરી કરી છે રોકડ પ્રવાહની, તો રોકડ પ્રવાહમાં શું કર્યું, 7.5 લાખે 12 માસ હોય, કેટલા હોય 12 મહિના હોય, તો 5/50 કેટલા, ચલો તો અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો છે, 5/50 છે અહીંયા લખ્યું છે 5/50 ગુણ્યા 12 છેદમાં કેટલા કરવાના છે 7,50,000। ચલો એટલે 8.8 માસ આવશે, પરંતુ અધૂરો મહિનો ન હોય એટલે આપણે પ્રોપરલી શું કરશું 8 મહિના ધ્યાનમાં લઈ લઈશું। ચલો એટલા માટે મેં અહીંયા 2 વર્ષને 8 માસ લખ્યું છે। ચલો આઈ હોપ કે તમને આ સ્ટેપ આવડી ગયો હશે। ત્યાર પછી હવે આપણે બીજું પોઈન્ટ કરવાનો છે। ચલો પહેલો પોઈન્ટ પતી ગયો છે વિદ્યાર્થી મિત્રો। હવે આના ખરેખર 5 માર્ક આપે છે, 1 મેથડ 2 મેથડ 3 મેથડ ને 4 મેથડ। ચલો રેટ ઓફ રિટર્ન ઓન એવરેજ ઇન્વેસ્ટમેન્ટ મેથડ, સરેરાશ રોકાણ પર વળતરની પદ્ધતિનો દર। ચલો હવે આપણે રોમન નંબર 2 કરવાના છે, સરેરાશ રોકાણ પર વળતરના દરની પદ્ધતિ। હવે એમાં પણ જો તમારા સૂત્ર છે કે એવરેજ ઓફ રેટ ઓફ રિટર્ન એટલે કે સરેરાશ વળતરનો દર બરાબર સરેરાશ નફો છેદમાં સરેરાશ રોકાણ, પરંતુ આપણી પાસે એવરેજ જ નથી એટલે કે એવરેજ પ્રોફિટ જ નથી। તો અહીંયા જો મેં તમને કર્યું છે એ અને બી, એવું કર્યું છે એ અને બી, આ આપણે શોધવાનું છે। ચલો અને ગુણ્યા 100 કરવાના છે, આ સૂત્ર છે, સૂત્ર પાકું કરી લેજો। જો તમને પૂછાય તો બહુ સહેલો દાખલો છે, કાંઈ ટેન્શન ન લેતા। ચલો તમને પહેલાં એ અને બી શોધતા શીખડાવું। સરેરાશ નફો એટલે કે એવરેજ પ્રોફિટ, એમાં PAT લેવાનું છે। PAT એટલે શું, પ્રોફિટ આફ્ટર ટેક્સ। જો અહીંયા મેં છગડો કર્યો છે, ટેબલ જે બનાવ્યું હતું ને એ ટેબલમાંથી તમારે 6 લેવાના છે। ચલો આ ટેબલ જે છે એમાંથી એનો સરવાળો જો તમે જોઈ શકો છો, અહીંયા મેં ટોટલ PAT કીધું હતું અને અહીંયા 1 2 3 4 ને 5 વર્ષ આપેલા છે। ચલો આઈ હોપ કે તમને આવડી ગયું હશે। ચલો આ એ બધાને આવડી જાય। હવે કાંઈ નથી, કરવેરા બાદનો નફો છેદમાં અંદાજિત એટલે કે એક્સપેક્ટેડ યર। ચલો આ બેનો ભાગાકાર કરી નાખો, 14,50,000 છે, એને ભાગાકાર કરી નાખો એટલે 2,90,000 મળશે। એ આપણને શું મળ્યું, એવરેજ પ્રોફિટ એટલે એપી। એપી એટલે શું કહેવાય, જો અહીંયા આપણે લખી નાખ્યું છે એવરેજ નફો, સરેરાશ નફો એટલે 2,90,000 મળી ગયા। હવે આપણે અહીંયા બી શોધવાનો છે, આ બી। ચલો બી કઈ રીતે મળશે, તો અહીંયા લખ્યું છે સરેરાશ રોકાણ, કુલ રોકાણ વત્તા ભંગાર કિંમતો, પરંતુ આપણા દાખલામાં ક્યાંય આપણે રકમ વાંચી ત્યાં ભંગાર કિંમત છે નહીં, એટલે 25 લાખ છે, ભંગાર કિંમત આપી હોય તો પ્લસ થાય અને પછી ભાગાકાર 2 વડે કરવાનો છે। ચલો એટલે 12,50,000 આવશે। ચલો એ 12,50,000 શું મળ્યું આપણને, બી મળ્યો, સરેરાશ રોકાણો એટલે કે ઇન્વેસ્ટમેન્ટ। તો જો અહીંયા મેં AI કર્યું છે, એ અને આઈ, AI એટલે એવરેજ ઇન્વેસ્ટમેન્ટ। ચલો આ 12,50,000 મળી ગયા છે। તમે જોઈ શકો છો અહીંયા સ્ટુડન્ટ્સ ક્યાંય આપણને રકમમાં આપ્યું નથી સ્ક્રેપ વેલ્યુ એટલે ભંગાર કિંમત, આપણે ક્યાંય તમે વાંચી જુઓ ક્યાંય આપ્યું જ નથી, એટલા માટે જો આપે તો ધ્યાનમાં લેવાય અને ન આપે તો કંઈ ટેન્શન ન લેવાય, તો ધ્યાનમાં નહીં લેવાય એટલા માટે। ચલો આઈ હોપ કે તમને આ સ્ટેપ આવડી ગયો છે સ્ટુડન્ટ્સ। હવે તમે સરેરાશ એવરેજ છે એ તો જાતે કરી શકો છો, કાંઈ છે નહીં, બસ હવે તો તમારે સિમ્પલ છે કે આ જે છે એનો ગુણાકાર કરી નાખવાનો 100 આયરે, પછી ભાગાકાર કરવાનો 12,50,000। ચલો આઈ હોપ કે 23.2 તમને મળી જશે। ચલો ત્રીજું સ્ટેપ આપણે જોઈ લે વિદ્યાર્થી મિત્રો, ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે NPV, નેટ પ્રેઝન્ટ વેલ્યુ। સાવ સહેલું છો, સિમ્પલ દાખલો છે। જો માની લો કે આવો દાખલો પૂછાય તો 20માંથી 20 માર્ક આવી જ જાય। ચોખ્ખું વર્તમાન મૂલ્ય, હવે ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે ભાઈ મેં આ તો વધારાનું સ્ટેપ કર્યું છે, બાકી ન કરો ને તોય હાલે, તો 20 માર્ક લેવા હોય ને પૂરેપૂરા એટલે બતાવવું પડે, બાકી ન બતાવી તો કાંઈ ફેર ન પડે। જો હવે આ જે છે ને એ તો આપણી પાસે ટેબલ છે, સૌથી 7 નંબરનું જે ટેબલ છે ને આ ઈ જ છે, બીજું કાંઈ છે નહીં। આ 7 નંબરનું ટેબલ જે આપણે બનાવ્યું હતું એમાં 7 નંબરનું ટેબલ જો અહીંયા તમે જોઈ શકો છો, તો છે જોઈ લ્યો છે બરાબર। તમે લખો એટલે તમને આવડી જશે મારી જોડે। અને અહીંયા જો આપણને અહીંયા PV ફેક્ટર આપ્યું છે, તો PV ફેક્ટર એટલે કયું, આ જે છે 0.909, 826, 751, બસ ગુણાકાર કરવાનો છે, બીજું કાંઈ નથી। ઢેલ પપુડા જેવો દાખલો છે, જોવો ને તો કેવો કહેવાય, આ ઢેલ પપુડા કહેવાય દાખલા। આવા દાખલા પૂછી લે તો મજા જ આવી જાય, બીજું કાંઈ છે નહીં। ચલો આઈ હોપ કે હવે તમે ગુણાકાર કરી નાખશો। ચલો ગુણાકાર કરતા જજો, બીજું કાંઈ છે નહીં। 9,50,000 ગુણ્યા 0.909, ભાઈ 10 લાખ છે એને ગુણ્યા 0.826, ચલો ગુણાકાર કરો એટલે બધું આવડી જશે। ચલો આઈ હોપ કે તમને આ દાખલો આવડી જશે। બસ હવે સરવાળો કરવાનો છે। સરવાળો કેનો કરવાનો, આ બધી રકમનો સરવાળો કરી નાખો એટલે 30,72,450 મળી જશે।
ચલો પછી એક આ સૂત્ર છે, એક સૂત્ર લેવાનું છે, બીજું કંઈ નથી. સૂત્ર ખાસ યાદ રાખજો, NPV એટલે કે ચોખ્ખું વર્તમાન મૂલ્ય, કુલ વર્તમાન મૂલ્ય. કુલ વર્તમાન મૂલ્ય એટલે કયું? આજે શોધ્યું ને એ જ કહેવાય, બીજું કાંઈ છે નહીં. અને અહીંયા PV ઇન્વેસ્ટમેન્ટ, આપણું ઇન્વેસ્ટમેન્ટ કેટલું હતું? ખુશીનું 25 લાખ હતું. ચલો એટલે ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું મળે છે? એટલે ટૂંકમાં આ ભાઈ છે એ ટૂંકમાં આ બેન છે એ નફો કરે છે કે 5,72,450. ચલો ત્યાર પછી હવે આપણે આગળ વાત કરી તો કે છેલ્લું સ્ટેપ છે, બસ દાખલામાં કાંઈ નથી, PI શોધવાનું છે. PI એટલે પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સ, નફાકારકતાનો આંક. ચલો એ તો હવે 3 નંબર ઉપરથી જ મળશે પાછું, એ પાછું 3 નંબર ઉપરથી મળશે. હવે એનું સૂત્ર શું છે કે જો આ જે સૂત્ર છે ને એ જ સૂત્ર લઈ લેવાનું છે, પરંતુ અહીંયા તમારે આ છેદમાં હોઈ જશે. ચલો છે વર્તમાન મૂલ્ય. વર્તમાન મૂલ્ય એટલે કયું? 30,72,450. એના છેદમાં શું લેવાનું? રોકાણ. બસ અહીંયા ભાગાકાર કરવાનો, અહીંયા ગુણ્યા 100 નોંધ કરતા. ચલો દાખલો પૂરો થઈ ગયો છે સ્ટુડન્ટ્સ, તમારા દાખલો અહીંયા પૂરો થઈ ગયો છે. ચલો આઈ હોપ કે આ દાખલો છે એ તમારે આવડી જશે. અને જો આનો પ્રેક્ટિસ સમજતો હોય તો તમને ક્યાંથી મળશે? તો કે SGCની જે એપ્લિકેશન છે ત્યાંથી તમને જોવા મળશે. ચલો તો હવે તો આવી સ્માઇલ તમને આવી જ ગઈ હશે ખરેખર, કે સરે જે કાંઈ દાખલો આપ્યો છે બહુ સહેલો દાખલો છે એટલા માટે સ્માઇલ આવી જાય છે. તો 100 ઓફ MCOM સ્ટુડન્ટ્સે ઓલરેડી સ્કોરિંગ હાઈ કરેલો છે વિદ્યાર્થી મિત્રો. તો તમે પણ DM કરો ને સ્ટડીને તમે સ્માર્ટ બનાવો, અને ખાસ કરીને આપણે SGCની એપ્લિકેશન છે ડાઉનલોડ કરી લો. ચલો વિડીયો પસંદ આવે છે તો મેક્સિમમ છે તમારે લાઇક કરવાની છે, શેર કરવાની છે. ફોલો વિથ SGC. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટાટા બાય બાય.